અરે આ ડરાવની જગ્યા નથી, આ તો અમે ફાર્મમાં ગયા તા એનો રાતનો નજારો છે. થોડી મોજ મસ્તી કરીને અમે ગોટાળાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો. બાયુ ચટણી બનાવતી હતી ને જેન્ટ્સ ગોટાળો ફૂલ ચીઝ બટર અને લીલોતરી સાથે ગોટાળો બનવાનો ચાલુ થઈ ગયો હતો. આ ભાઈ તો મૂંઝાઈ ગયા છે કે ગોટાળો બનશે કે નહીં. આટલા બધા ભેગા થઈને ગોટાળો કરે છે કે બનાવે છે ઈ કઈ ખબર નહોતી પડી. બની ગયા પછી અમને ખબર પડી કે આ તો બનાવતા અમને આવડે છે. 5 જણા ભેગા થઈને પાપડ શેકી નાખ્યા. બધાએ ભેગા થઈને વાળું પાણી કર્યા. ફૂલ મોજ મસ્તી સાથે પેટ ભરીને જમ્યા. ગોકુળધામ જેવી અમારી સોસાયટી છે એટલે ફૂલ મજા આવે. થોડી વાર પછી પાછા પાણીમાં ધુબાકા માર્યા. હવે રાતના 3 વાગ્યા હતા અને આપણે ગુજરાતી એટલે ભજીયાનો પ્રોગ્રામ ન હોય એવું બને. પછી તો બાયુએ સુધારવાનું ચાલુ કર્યું અને અમારા સરપંચે ભજીયા પાડ્યા અને અમે બધાએ પેટ ભરીને ખાધા. રાતના 3 વાગે ભજીયા ખાવાની એમ મજા આવી હો. દી ઉગતાની સાથે ચા બનતી હતી. પછી તો ચા ને ભાખરી ખાવાની બહુ મજા આવી ગઈ. પછી પાણીમાં ધુબાકા મારવાના ચાલુ કર્યા અને બહુ મસ્તી કરી. આ મસ્તીમાં બપોર ક્યારે પડી ગયું ખબર જ ન રહી. બપોરે ભરપેટ જેમાં પછી મીંડી રમવાની ચાલુ કરી. જિંદગીની આ અમૂલ્ય ક્ષણો જીવીને હવે જવાનો ટાઈમ થયો હતો. આપણો શાહરુખ ખાન પણ રેડી થઈ ગયો. મીઠી અને મસ્તી ભરી યાદો સાથે ફાઇનલી અમે ઘરે જવા નીકળ્યા. મળશું પાછા નવા બ્લોગમાં.